मॉर्निंग तो मैं लास्ट लेक्चर 11 એમાં એક લેક્ચર સર્કલનું લીધું હતું ને એક લેક્ચર પેરાબોલાનું લીધું હતું. બરોબર. આ લેસન 11 છે એ જેડબલ્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે લાઇન્સ 10 ચેપ્ટર ને 11 ચેપ્ટર ખાસ ગુજરાત બોર્ડ તો 11 સ્ટાન્ડર્ડ માટે બરોબર, ગુજરાત બોર્ડ પણ લોકલ એક્ઝામ માટે પણ ખાસ જેડબલ્યુ માટે. તો સર્કલ પેરાબોલા બધાની આપણે વાત કરી હતી. તો સર્કલમાં એક બે ડાઉટ આવ્યા છે તો હું તમને કહું. Does the point inside outside of the circle? तो जो तुम्हें एक रूल याद रखो, if x1 square plus y1 square plus 2gx1 वो circle इक्वेशन x square y square जनरल फॉर्म 2gx plus 2fy plus c equals px1. कोई पॉइंट ने ध्यान में रखीने सर्कल अथवा पॉइंट ने ध्यान में रखीने कोई पोजीशन की है तो px1 आउटसाइड द सर्कल. તમને બીજી કાઈ ખબર ન પડે તો તમારે જોવાનું સીપી ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી જોવાનું. સીપી ડિસ્ટન્સ છે મોર ધેન રેડિયસ હોય, રેડિયસ થી મોર હોય તો p આઉટસાઇડ ધ સર્કલ, p પોઈન્ટ આઉટસાઇડ ધ સર્કલ. If px1 outside the circle, then Cp is more than radius. If Cp equal to r, means x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c equal to 0. એનો મીનિંગ સેટિસ્ફાઈડ થાય છે. સેટિસ્ફાઈડ કરે તો પોઈન્ટ ક્યાં હોય? સર્કલ ઉપર હોય તો સર્કલના ઇક્વેશનને સેટિસ્ફાઈડ કરે. અને હવે થર્ડ મેથડ તમે સમજી ગયો. If x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c less than 0, तो p inside the circle. આમાં p છે એ રેડિયસ cp ડિસ્ટન્સ રેડિયસ થઈ જશે. તો આ એક યાદ રાખી લો કે પોઝિટિવ તો આઉટસાઇડ ધ સર્કલ, તો નેગેટિવ તો ઇનસાઇડ, અને ઇક્વલ ટુ 0 થાય નો મીનિંગ સેટિસ્ફાઈ ધીસ ઇક્વેશન on the circle. तो पहला इक्वेशन છે કે આપણે આમ કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 25 ઇક્વલ આ સ્પેશિયલ ઇક્વેશન છે તેનો 0 0 સેન્ટર બાય રેડિયસ ઇક્વેશન. જ્યારે આપણે વાત કરી જનરલ તો given -2.5 whole square plus 3.5 whole square minus 25. So -2.5 whole square is 6.25. Sorry, 6.25 and 12.25 minus 25. Less than 0 also. Less than 0 outside, inside. So p minus 2.5, 3.5 inside. તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી જોજો
ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી તમને ખબર પડશે. અને સપોઝ p કહો, આનું સેન્ટર તો 0 0 છે, તો cp સ્ક્વેર બરોબર સેકન્ડ મેથડ કરો છો. cp સ્ક્વેર આપણે જોઈએ, cp સ્ક્વેર શું થાય? 2.5 હોલ સ્ક્વેર પ્લસ 3.5 હોલ સ્ક્વેર. તો કેટલા આવશે આ બે ટોટલ કરીએ તો? 50 અને આ 18.50. જ્યારે r સ્ક્વેર શું છે? here r square equal to 25. એનો મીનિંગ cp is less than r. here cp is less than r. cp less than r હોય એનો મીનિંગ કેવો છે? p inside the circle. તો આ મેથડ થી કરીએ તો અને આ ફોર્મ્યુલા યાદ રાખો તો ચાલે. પેરાબોલા છે તમને સમ નહોતા કર્યું, તમને આપ્યા હતા હોમવર્ક. મોર્નિંગ તો પેરાબોલા છે એમાં થોડી વાત કરી હતી, આજે ફરી વાર વાત કરી. સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ઇન પ્લેન, set of all points in plane which are equidistant from fixed point and fixed line at the plane, on the plane. Set of અથવા તો આપણે સ્ટાર્ટિંગમાં કહીએ set of all points in plane which are equidistant means આ s a અને આ a z equal. So the P है SP and PM RM and RM. So the P points SP SP equal to QP, SP equal to PM, SA equal to AZ. So set of all points in plane which are equidistant from fixed point and fixed line. In a plane એટલા માટે કે કોઈ સ્ટુડન્ટ પાછો અહીંયા પોઈન્ટ લઈ લે અને એમ કે સર SA AZ equal two dimensional છે in plane. That is parabola. Set of all points in plane which are equidistant from fixed point and fixed line. Fixed point ને આપણે ફોકસ કરીશું. ફિક્સ લાઈન ને આપણે ડાયરેક્ટ્રિક્સ. ફિક્સ પોઈન્ટ ને આપણે ફોકસ ને ફિક્સ લાઈન ને આપણે ડાયરેક્ટ્રિક્સ કહીશું. અને આ જે ડાયાગ્રામ છે એને આપણે બનાવવું પડશે. સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ, સ્ટાન્ડર્ડ પેરાબોલા લાઈન ડાયરેક્ટ્રિક્સ ને એલ કહેવાય અથવા ડી કહેવાય. સ્ટાન્ડર્ડ પેરાબોલા આપણે ડ્રો કરવો હોય, સ્ટાન્ડર્ડ મીન્સ આપણે તેનો સ્ટડી કરવાનું છે પેરાબોલા. તો એ પેરાબોલા છે એ રીતે સેટ કરવાનું, એનું ફોકસ એક્સ એક્સિસ લીધું અને ડાયરેક્ટ્રિક્સ વાય એક્સિસ ને પેરાબોલા, અને એ રીતે સેટ કરવાનું કે પેરાબોલા છે એ ઓરિજિનમાંથી પાસ થાય. ઓરિજિનને O અથવા A SA equal to AZ, A0 coordinate की लेंथ suppose A की तो लेंथ A है. SA equal to AZ, SP equal to PM. અને આ જે આપણો સ્ટાન્ડર્ડ પેરાબોલા છે એ ઓરિજિનમાંથી પાસ થતો ઉપયોગ બરોબર. about x axis એમ એ given symmetric about x axis આ બરાબર. આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન y² = 4ax સ્ટાન્ડર્ડ અથવા કાર્ટેશિયન ઇક્વેશન તમે ઇઝીલી ડિરાઈવ કરી શકશો. sp = pm if p any point on the parabola, px1 any point on the parabola, pm perpendicular to d. तो m ના કોઓર્ડિનેટ કેવો હોય તો આ લાઈન વર્ટિકલ છે એટલે એનું ઇક્વેશન શું તો કે x = માઈનસ આ લાઈન ઉપરના each and every point માં x કોઓર્ડિનેટ માઈનસ જ રહેશે. એટલે m નો x કોઓર્ડિનેટ માઈનસ જ રહેશે.
અને y કોઓર્ડિનેટ p નો જે y કોઓર્ડિનેટ હોય એ આપણો y કે p હોરિઝોન્ટલ માં sp equal to pm. Here sp equal to pm according to definition of parabola. P any point on the parabola, then sp and pm perpendicular to the direction. Both are equal. So sp આ થિયરી તમારા સિલેબસમાં નથી, એમ આવી તમારા સિલેબસમાં નથી. આ તો જસ્ટ તમારે જાણવું હોય તો છે sp equal to pm, તો sp square equal to pm square. sp square એટલે શું થાય કે a minus x whole square 0 minus y whole square. pm square x plus a whole square y minus y whole square. Simplify કરશો એટલે y square equal to 4ax આવી જશે. y square equal to 4ax a square minus 2x plus x square plus y square equal to x square plus 2x plus a square. બે સાઈડથી x square પર 3x a square cancel થઈ જાય એટલે y square equal to 2x plus 2x એટલે y square equal to 4x. આને આપણે કાર્ટેશિયન અથવા સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ પેરાબોલા કહેશું, બરોબર. બીજું, ફોકસમાંથી પાસ થાય એ કોઈ પણ કોર્ડને ફોકલ કોર્ડ કહેશું. ફોકસમાંથી પાસ થતી કોઈ પણ કોર્ડને આપણે ફોકલ કોર્ડ કહેશું. એટલે સપોઝ PQ પાસિંગ થ્રુ ફોકસ, પેરાબોલા છે એને આમાં જ જસ્ટ કોર્ડ કહેવાય, પણ પાસિંગ થ્રુ ઓલી ફોકસ હોય તેને આપણે ફોકલ, કેમ આપણે કોઈ પણ સર્કલમાં કોર્ડ કહેવાય. પણ એ કોર્ડ પાસિંગ થ્રુ સેન્ટર then it is diameter. આને આપણે જસ્ટ કોર્ડ કહેશું. પણ PQ પાસિંગ થ્રુ સેન્ટર હોય તો it is a diameter. એમ કોઈ કોર્ડ પાસિંગ થ્રુ ફોકસ હોય તો એને ફોકલ કોર્ડ કહેશું. If focal chord parallel to perpendicular to parabola x, અને આપણે parabola axis જેના ઉપર parabola આવેલો હોય એને parabola axis. તો here x axis is parabola axis. એને vertex કહેશું. PQ ને focal chord કહેશું. તો થોડું યાદ રાખવું પડશે. તમને અંદર કે સર તો તમે નાના હોય ત્યારે કેમ તમે સેન્ટર, રેડિયસ, સર્કમફરન્સ એવું યાદ રાખ્યું છે, નવા વર્ડ હોય તમારા માટે. પેરાબોલા, ઇલિપ્સ, હાઇપરબોલામાં આ વર્ડ આવશે તો ફોકસ, ડાયરેક્ટ્રિક્સ, પેરાબોલા એક્સિસ, ઇલિપ્સ એક્સિસ, મેજર તમારા માટે એવું આવશે. પેરાબોલામાં પેરાબોલા એક્સિસ કહેવાય, એને વર્ટેક્સ કહેવાય. And PQ focal chord. If focal chord perpendicular to parabola axis, તો આને આપણે લેટસ રેક્ટમ. If chord passing through focus, then it is focal chord. If focal chord perpendicular to parabola axis, focal chord એનો મીનિંગ ફોકસમાંથી પાસ થાય અને perpendicular to parabola axis તો આપણે લેટસ રેક્ટમ કહીશું. લેન્થ ઓફ લેટસ રેક્ટમ 4a. જોઈ તમને સમજી ગયું છે. ડાયરેક્ટ્રિક્સ છે x equal to minus a લાઈન છે, તો મીનિંગ કેવો છે આ લાઈન છે આ લાઈન છે. તેનો મીનિંગ કેવો છે p માંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ તો pm લેન્થ છે 2a થાય. pm લેન્થ 2a થાય તો sp 2a થાય. આ 2a હોય એનો મીનિંગ આ a plus a હોય એટલે 2a, એનો મીનિંગ sp 2a. so pq is length of lateral septum. તો pq ને શું કહેશો? એન્ડ પોઈન્ટ ઓફ લેટસ રેક્ટમ કેવું હોય એના કોઓર્ડિનેટ કેવા હોય તો શું થાય? x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ y છે બરોબર. બીજું તમને
लास्ट टाइम तुमने बात करी थी जेम y स्क्वायर इक्वल टू 4x હોય y સ્ક્વેર ઇક્વલ ટુ -4x હોય ये x एक्सिस ઉપરનો પેરાબોલા છે એ રીતે x સ્ક્વેર ઇક્વલ ટુ 4by તો એનો y एक्सिस પેરાબોલા एक्सिस તો હવે સમ કરો એટલે તમને વધારે આઈડિયા આવે ફર્સ્ટ સમ y square equal to 12x 11.2 y square equal to 12x તો જો તમે સમજી શકો કે y square equal to 12x એટલે આ ટાઈપનું ફોર્મેટ છે પહેલો પેરાબોલા છે આ p ટાઈપનું ફોર્મેટ છે compare with y square equal to 4x so 4a equal to 12 a equal to 3 तो फोकस ना कोऑर्डिनेट क्या હોય તો શું થાય તો फोकस ના કોऑर्डिनेट આપણે a0 p फोकस इक्वेशन ऑफ डायरेक्ट्रिक्स કેવું હોય તો શું લખશું इक्वेशन ऑफ डायरेक्ट्रिक्स x equal to minus a इक्वेशन ऑफ डायरेक्ट्रिक्स x equal to minus a means x equal to minus length of lattice rectum કેવો હોય તો PQ is length of lattice rectum d4 is तो આમાં એ લોકોએ પેરામેટ્રિક ઇક્વેશનની વાત નથી કરી પણ પેરામેટ્રિક ઇક્વેશન કદાચ z માં આવે તમારે તો x equal to a square y equal to 2a પેરામેટ્રિક ઇક્વેશન y square equal to 4x पैराबोला का x square equal to a square y equal to 2at पैरामेट्रिक इक्वेशन કહેવાય જો તમે સમજી એવું છે પેરામેટ્રિક ઇક્વેશન એટલે પેરાબોલા ઉપરનું જનરલ પોઈન્ટ y square equal to 4x પેરાબોલા ઉપરનું જનરલ પોઈન્ટ કોઈ પણ પોઈન્ટ કોઈ એની પોઝિશન ફિક્સ નહીં તમે સપોઝ p એટલે 0 લઈ લો તો ઓરિજિન લઈએ 0 0 means vertex लिए t equal to 1 लो तो a, 2 है दिए लेकिन t equal to 1 तो a, 2 t equal to -1 तो a, -2 है दिए એટલે આ તો ત્રણ સ્પેશિયલ પોઈન્ટ તમને ખબર છે બાકીના કોઈ પણ પોઈન્ટ હોય તો ટૂંકમાં પેરાબોલા ઉપર એની પોઈન્ટ 40 બિલોંગ ટુ આ આમાં કાંઈ એવી વાત છે નહીં આ એક્સ્ટ્રા છે extra knowledge for ZW. તો a આવશે એટલે તમારે શું કહો a equal to 3 છે એનો મીન x equal to 3p square y equal to 16 t belongs to parametric equation of y square equal to x જો આને સેટિસ્ફાય કરે તો તમને ખબર પડી જાય y એટલે 60 तो y square 36 t square और 12 into 3 t square 36 t square तो इजीली इतना खबर पड़ी y square into -12x जो तो मैं कंपेयर करें y square into -4x कराऊं तो लो ये इक्वेशन सपोज सम नंबर 6 x square equal to -9y હવે તમે સમજો કે x = +9 વાળો તો અપ સાઈડમાં
x स्क्वायर इक्वल टू माइनस 9y होगा, तो x स्क्वायर इक्वल टू माइनस 4by, तो फोकस नहीं होगा 0 माइनस डायरेक्ट एक्सा से इक्वेशन કેવો તો y તો दी डायरेक्ट वर्टेक्स तो ओरिजिन છે આપણે જે સ્ટાન્ડર્ડ છે એમાં વર્ટેક્સ 0 0 ગયો તો આપણે કમ્પેર કરીએ કરવાનું તો -4by છે કમ્પેર વિથ x square equal to -4b, तो -4b equal to -9, तो b equal to 9/4. फोकस ना कोऑर्डिनेट 0 minus b means 0 minus 9/4. Equation of directrix y equal to plus b means y equal to 9/4. Length of lateral septum PQ equal to 4 है तो 4b. Length of lateral septum 4b means 4 into 9/4 is 9. PQ equal to બીજું આના આપણે કરાવવાની ઇક્વેશન y square to 4x ને x equal to 80 square ને y equal to 280 લીધું. x square equal to 4by કરાવવાનો હોય તો એના પેરામેટ્રિક તો કે y એટલે bt square અને x એટલે 2b. t belongs to जो सेटिस्फाई करशो x એટલે x સ્ક્વેર એટલે 4b સ્ક્વેર t સ્ક્વેર અને અહીંયા bt સ્ક્વેર મૂકી દો સેટિસ્ફાઈ t belongs to r. તો નીચેની સાઈડ હોય તો શું કરવાનું x સ્ક્વેર to -4by હોય તો તમારે x equal to bt square y equal to -2b. અને એટલો x equal to -2b. जो चेक करो x स्क्वायर तो શું થાય 4b સ્ક્વેર t અને y -4t into y એટલે bt સ્ક્વેર -4b સ્ક્વેર t સેટિસ્ફાઈ રીએ જો x એટલે -2bt કરો x સ્ક્વેર કરશો તો શું આવશે 4b સ્ક્વેર t y equal to bt સ્ક્વેર. તો આ પેરામેટ્રિક આમાં પૂછ્યા નથી આ જે વાત કરી છે બરાબર છે ठीक लो हमारा તમારે કેવું હોય તો શું થાય તો b equal to -9/4 છે એટલે -2 into 9/4 એટલે -9/2t અને y equal to bt square એટલે 9/4t square. t belongs to r. These are the parametric equations. તમે જો તો સેટિસ્ફાઈ કરશે આ ઇક્વેશન ને સેટિસ્ફાઈ કરે y એટલે તમે 9/4t square મૂકી દીધું y equal to 9/4t square તો અને x equal to -9/2 into t તો x square એટલે શું થાય તો +9/4 કાઢી થાય છે x equal to -2bt y equal to bt square. b equal to अपने 9/4 એવું લઈએ x to -2bt એટલે -9/2 into t જાય બરોબર એનો x સ્ક્વેર કરશો એટલે પોઝિટિવ આવશે શું થઈ જશે પોઝિટિવ 9/81/4 t સ્ક્વેર અને -4by b એટલે -9/4 into -4 એટલે -9t square.
બરોબર ફરી વાર ચેક કરીએ x = -9 જો આપણે ટેક્સનો તો સમ પૂરો થઈ ગયો હવે પેરામેટ્રિક y વિચારીએ x = -4by એની આને કમ્પેર કરો તો -4b = -9 so b = +9/4 તો ફોકસ 0 - b 0 - 9/4 ફોકસ આ સાઈડ ડાયરેક્ટ x y = b y = +9/4 બરોબર હવે જેમ આ પેરામેટ્રિક ઇક્વેશન છે એમાં જો તમારે ભૂલ છે x² = 4by આ સાઈડમાં 4b² 4b * b² તો x એટલે -2bt ને y એટલે bt² શું ભૂલ થઈ ગયું 9/4 મૂકી દઈએ તો -9/2 * t y એટલે bt² એટલે 81/16 t². કરો જોઈએ સેટિસ્ફાય કરે છે આપણને પ્રોબ્લેમ એ થયો સેટિસ્ફાય કરે છે x = -9 હોય આ કમ્પેર કરો સેટિસ્ફાય થઈ x² -9/2 x = -9/2 एक्चुअली અહીંયા નેગેટિવ આવશે 2bt અને -bt² તો y નેગેટિવ આ y નેગેટિવ હોય y = -bt આમાં બંને પોઝિટિવ આવે x = 4b હોય 2bt અને bt² 2bt નો સ્ક્વેર કરો એટલે 4b² t² 4b * bt² એટલે 4b² t². હવે ચેક કરો x = 2bt b એટલે 9/4 છે એટલે 9/2 * t અને y = -bt² એટલે -9/4 * t². t belongs to r હવે સેટિસ્ફાય કરે છે x² તો 81/4 t² અને -9y એમાં y મૂકી દો એટલે 81/4 t². એટલે આપણે પોઝિટિવ અહીંયા આપવાની નેગેટિવ એટલે y છે એ નેગેટિવ જ રહેવાનો એક વાત નથી કે જે પોઈન્ટ થાય થર્ડ અને ફોર્થ અહીંયા આપણે આ અપસાઇડ ના હોય તો આ બરોબર છે એમાં x પોઝિટિવ જ હોય નહીં y પોઝિટિવ જ હોય y = bt² કીધું ને એટલે આમાં x પોઝિટિવ અને નેગેટિવ હોય કેમ કે તે પ્રોડક્ટ થાય એટલે ફર્સ્ટ ને સેકન્ડ એમાં y તો પોઝિટિવ b ની વેલ્યુ પોઝિટિવ t² પોઝિટિવ એટલે y પોઝિટિવ જ આવે x પોઝિટિવ અને નેગેટિવ હોય જ્યારે આમાં y છે નેગેટિવ જ આવશે x પોઝિટિવ અને નેગેટિવ હોય એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં x નેગેટિવ ફોર્થમાં પોઝિટિવ એટલે y તો નેગેટિવ છે ખાલી g ની વાત તો પેરાબોલામાં હજી શું તમને કરાવો 7 સમ એનું ફોકસ આપ્યું છે ડાયરેક્ટ્રિક્સ આપ્યું ફોકસ 60 7 સમમાં ફોકસ continue 7 sum 60 focus and directrix at equal to minus 60 focus and directrix in situation of directrix x equal to minus 6 जो तुमने ख्याल આવી આ પહેલા ટાઈપમાં પેરાબોલા છે x equal to minus છે a0 તો નો મીન here a equal to
6 centimeter. So equation of parabola. Y square to 4x એટલે 94x. ફોકસ ને ડાયરેક્ટ સાઈડ પર તો આપણને મળી જાય ઇક્વેશન. 8 સમમાં 0 -3 ફોકસ છે ને y = 3 છે. ફોકસ છે તમને 0 -3 છે અને ડાયરેક્ટ y = 3. તો જો એક વાત નક્કી છે, આ ટાઈપનો જે ની આ સાઈડનો નથી. x = 4by નો તો x = -4by. તો આ વધારે સેટ થાય બરોબર. x = -4by ઇક્વેશન જે વધારે સેટ થાય ને તો 0 - b આરે કમ્પેર કરો તો y = b = 3. x = -4by. The -12y. This is the equation of parabola. Cartesian equation of parabola. હવે તમને એમ થાય બે પોઈન્ટ, એક વર્ટેક્સ ને એક ફોકસ આપ્યું હોય તો કેમ કરવું? વર્ટેક્સ 0 0 છે અને ફોકસ 3 0. તો તમને ખ્યાલ આવી જાય કે આ પહેલી ટાઈપનો પેરાબોલા છે તો એ 3 છે. -30 ફોકસ આપ્યું હોય, 30 ફોકસ આપ્યું એના મીનિંગ આ ટાઈપનો. -30 હોય તો y = -4x ટાઈપ. 0 3 આપ્યું હોય તો યા ઓફસેટ 0 -3. ઇલેવન છે vertex 0 0 passing through 3 and x axis along x axis. Along x axis meaning x axis is parabola axis and along x axis ki and along y axis. તો એનો મીનિંગ કેવો થયો? along x axis કે તો I હોઈ શકે અને I હોય. તો આપણે સપોઝ શું કરું? y = 4x કહું તો y = -4x. તો કે 2 3 પોઈન્ટ છે એ કયા ક્વોડ્રન્ટમાં આવે? તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ. એનો મીનિંગ એવો થયો આપણો સ્ટાન્ડર્ડ બરોબર. તો સપોઝ ઇક્વેશન ઓફ પેરાબોલા y = 4x. P 2 3 point on the parabola. Therefore, p square = 4a into 2. y = 9/8. a આવી જાય એટલે તો ઇક્વેશન ઓફ પેરાબોલા આવી ગયું. એ મૂકી દો તો ઇક્વેશન ઓફ પેરાબોલા શું થાય? y = 4 into 9/8 into x. So y = 9/2 into x. બરોબર ને? તો પેરાબોલા છે એ આપણું પરિવાર તમે કરી નાખજો એકવાર. બરોબર બધા સ્ટુડન્ટ? કાંઈ ડાઉટ હોય તો જી આપીએ. હવે બરોબર તમને ઇલિપ્સ અને હાઇપરબોલાની થોડી વાત